જો આમાંથી છે ને સવાલ છે, એમાંથી તમારે કહેવાનું છે કે બેર મિનિમમ છે કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. ઓકે, તો પહેલો સવાલ, સમયસર મારા મેસેજનો રિપ્લાય આપવો. બેર મિનિમમ છે કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ વિધિન 10 સેકન્ડ. બેર મિનિમમ. ઓકે, પછી મારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરો. પ્રિન્સેસ એ ટ્રીટમેન્ટ તો છે કે બેર મિનિમમ છે? વિચારવું જ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. કરવું નહીં, ખાલી વિચારવું ને એ જ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. અને કરવાનું એ થઈ જાય તો ઠીક, બાકી પછી ડેઈલી ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ કેવું. બેર મિનિમમ છે કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ છે? પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. પછી આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં ગયા હોય અને મારો ફિક્સ ઓર્ડર જે તમને ખબર હોય હોવી જોઈએ, બેર મિનિમમ કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? બેર મિનિમમ ઓબ્વિયસ, એટલું જ ખબર હોવી જ જોઈએ. પછી આપણે બહાર ગયા હોય ને મેં શોપિંગ કરી હોય, શોપિંગ બેગ્સ ઉપાડવા, બેર મિનિમમ કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? બેર મિનિમમ. જે રેન્ડમલી કોઈ પણ દિવસમાં મને ફૂલ આપવા, નોટ એનિવર્સરી, નોટ બર્થડે, કોઈ પણ રેન્ડમ દિવસે, બેર મિનિમમ કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? આમ પ્રિન્સેસ કહેવાય, તો ક્યારેક ક્યારેક આપવા જોઈએ તો એ બેરમાં કન્વર્ટ થઈ જાય. જ્યારે હું વાત કરતી હોય ત્યારે મને કમ્પ્લીટલી સાંભળવી, આજુબાજુ ધ્યાન આપ્યા વગર, તો બેર મિનિમમ કહેવાય કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય? આજુબાજુનું ના મળે તો પ્રિન્સેસ, આજુબાજુનું સંભળાય તો બેર મિનિમમ. આજુબાજુનું કાન બંધ ક્યાંથી થતો? આપણે બહાર ગયા હોય અને મને બહુ બધા ફોટોસ લેવા, બેર મિનિમમ કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? ના, એ તો મને ગમે છે ફોટા લેવાનું, એટલે બેર મિનિમમ. મને ખુદને ગમે. હવે હું રેડી થઈ છું અને મેં આ નવો આઉટફિટ પહેર્યો છે, જ્વેલરી પહેરી છે, આઉટફિટ નોટિસ કરી અને કોમ્પ્લિમેન્ટ આપવું, બેર મિનિમમ કે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? બેર મિનિમમ. પ્રિન્સેસ, પ્રિન્સેસને તમે એવું ના કહી શકો અરે જોરદાર લાગો છો, સરસ લાગો છો, બ્યુટીફુલ લાગો, જેલ ભેગા કરે પ્રિન્સેસ. પબ્લિકમાં મારો હાથ પકડવો, બેર મિનિમમ કે પ્રિન્સેસ? હા તો બેર મિનિમમ રાખો તો બસ.